ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायम् स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभम् मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितम् सनिश्चयेन योक्तव्यो
योगो निर्विण्ण चेतसा જીવનમાં મનુષ્ય પોતે જે કંઈક પણ કરી રહેલો છે એ કાર્યના અનુસંધાનમાં હંમેશા એ સફળતા નિષ્ફળતાનો વિચાર કરતો હોય છે. દરેક વ્યક્તિના સફળતા નિષ્ફળતાના સંદર્ભના ખ્યાલો જુદા જુદા હોય છે. એક વ્યક્તિ 40% માર્કને પણ જબરી સફળતા ગણે છે અને બીજો વિદ્યાર્થી 92% માર્ક પણ એને લાગે છે કે ધારી સફળતા ના મળી. તો વ્યવહારિક જીવનમાં આ રીતે હંમેશા સફળતા નિષ્ફળતાનો વિચાર થતો જ રહેતો હોય છે. અને અહીંયા જે ટેવ પડેલી છે એના જ આધારે એ પોતાના અધ્યાત્મ જીવનને પણ મૂલવતો રહેશે. થોડી થોડી વારમાં એને આ સિક્કા મારવાની ટેવ પડી ગયેલી છે. તો આ જ ટેવ એની અધ્યાત્મ ક્ષેત્રમાં પણ હંમેશા ચાલુ રહેશે. ત્યાં પણ એ આ પ્રમાણે જ વિચાર કરતો રહેશે, સફળ થયો, નિષ્ફળ ગયો, સફળ થયો, નિષ્ફળ ગયો. પણ અહીંયા એ રીતે વિચાર કરવો એ યોગ્ય નથી. ભગવાન જ્યારે અહીંયા કહી રહેલા છે કે આધ્યાત્મ સાધનામાં કઈ રીતે પ્રવૃત્ત થવાનું, અનિર્વિણ્ણ ચેતસા, ચિત્તને નિર્વિણ્ણ ન થવા દઈને. નિર્વિણ્ણનો અર્થ છે દુઃખી, હતાશ, નિરાશ. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે આ સાધનામાં નિત્ય નિરંતર ઉત્સાહની આવશ્યકતા છે. આમ તો વ્યાવહારિક ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો ત્યાં પણ ઉત્સાહની આવશ્યકતા છે જ. ઉત્સાહપૂર્વક જ્યારે કાર્યમાં લાગવામાં આવે તો જ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. આ વસ્તુ જેટલી વ્યાવહારિક ક્ષેત્રમાં લાગુ પડે છે એટલી જ અધ્યાત્મ ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. અને સામાન્ય એ પ્રકારે જોવા મળે છે, વ્યક્તિ જેટલે અંશે પોતાને સફળ થયેલો સમજે એટલો એનો ઉત્સાહ વધે છે. વ્યાવહારિક ક્ષેત્રમાં પણ જેટલે અંશે પોતે સમજે છે કે મને સફળતા મળી, આટલો હું સફળ થયો, આટલું મેં પ્રાપ્ત કર્યું, તો એનાથી એનો ઉત્સાહ વધે છે. આવું જ કંઈક અધ્યાત્મ ક્ષેત્રમાં પણ છે. છતાં વ્યવહારિક ક્ષેત્ર, અધ્યાત્મ સાધનાનું ક્ષેત્ર, આ બંનેમાં ભેદ એ રહેલો છે કે વ્યવહારિક ક્ષેત્રમાં સફળતા મળે, નિષ્ફળતા મળે, પરંતુ અધ્યાત્મ ક્ષેત્રમાં, સાધનાના ક્ષેત્રમાં
નિષ્ફળતા જેવું કંઈ છે જ નહીં. આને સાધકે હંમેશા યાદ રાખવું જોઈએ. અહીંયા નિષ્ફળતાનો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. નુકસાન માટે કોઈ અવસર જ નથી. વ્યવહારિક ક્ષેત્રમાં નુકસાન થઈ શકે, પરંતુ આ ક્ષેત્રમાં નુકસાન માટે કોઈ અવસર નથી, એના માટે કોઈ સ્થાન નથી. કારણ કે અહીંયા જે પણ કરો એ કંઈ જ નિરર્થક જતું નથી. જરૂર અધ્યાત્મ ક્ષેત્રના સાધકને પણ ક્યારેક ક્યારેક અંતરથી એને એવું અનુભવાય છે કે હું નિષ્ફળ ગયો અથવા તો મને સફળતા ન મળી. એની પાછળનું કારણ એની ધીરજનો અભાવ હોય છે. એ બહુ જલ્દી પ્રાપ્ત કરી લેવા માગે છે, અધીરો થઈ જાય છે, અને એ જેટલા સમયમાં આગળ વધવા માગે છે એટલા સમયમાં એ આગળ ન વધી શકે તો એને એ નિષ્ફળતા માની લેશે. પરંતુ એ નિષ્ફળતા નથી. જેટલું પણ એણે કર્યું એટલું તો એ આગળ વધેલો જ. જે કંઈ પણ કરે છે એનું ફળ એને જરૂર પ્રાપ્ત થાય જ. વ્યવહારિક ક્ષેત્રમાં હોઈ શકે કંઈક કર્યું અને નુકસાન ગયું, કંઈક કર્યું અને કંઈ હાથમાં ન આવ્યું, એવું વ્યવહારિક ક્ષેત્રમાં હોઈ શકે. પરંતુ ભગવાનના માર્ગે, અધ્યાત્મ સાધનાના માર્ગે જે કંઈ પણ કરવામાં આવે એનું કંઈ ને કંઈ ફળ જરૂરથી મળે જ છે. માટે મહાપુરુષો કહેતા હોય છે, જાણતા અજાણતા પણ લીધેલું એક વખતનું ભગવાનનું નામ પણ ક્યારેય નિષ્ફળ જતું નથી. તો અહીંયા તો હું સજાગતાપૂર્વક અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા પ્રયત્ન કરું છું. પ્રભુને પ્રાર્થના કરી એની કૃપાનો આશ્રય લઈ, સહારો લઈ મારા તરફથી હું પ્રયત્ન કરું છું. તો જે પણ કરવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક તો એની નોંધ લેવાય જ. એનાથી હું જરૂર આગળ વધું જ છું. તો સાધકે હંમેશા યાદ રાખવાની વાત છે કે અધ્યાત્મ ક્ષેત્રમાં, ભગવાનના માર્ગમાં નિષ્ફળતાને કોઈ અવસર નથી, કોઈ ચાન્સ નથી. જેટલું પણ કરો છો એ સાર્થક જ બની રહેશે. ભક્તિના ક્ષેત્રમાં, સેવાના ક્ષેત્રમાં, સમર્પણના ક્ષેત્રમાં, શાસ્ત્ર શ્રવણના ક્ષેત્રમાં, ચિંતન ક્ષેત્રમાં કે ધ્યાન કરવાના ક્ષેત્રમાં જેટલું પણ તમે કરી શકો એ બધું જ કોઈક ને કોઈક રીતે તમારા માટે સફળ બને જ. માત્ર મને નિષ્ફળતાનો અનુભવ એટલા માટે થાય છે કે મારી અપેક્ષા બહુ ઊંચી છે. ટૂંકા સમયમાં હું ઘણું બધું મેળવી લઉં એવા પ્રકારની અપેક્ષા છે, અને એ અપેક્ષા પૂર્ણ ન થાય તો હું મને પોતાને નિષ્ફળ માનવા લાગુ છું. એનો અર્થ એવો નહીં કે સાધકે બેદરકાર રહેવાનું છે. જે મનમાં આવ્યું તે કરતો રહે, જે રીતે મનમાં તુક્કો આવે એ પ્રમાણે કરતો રહે, એવું કહેવાનું તાત્પર્ય નથી. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારે સમજી અધ્યાત્મ ક્ષેત્રના સાધનોનું આ પ્રમાણેનું સ્થાન, સ્વભાવ સમજી અને હું મારા મનને હંમેશા નિરાશાથી મુક્ત રાખી શકું.
જેટલું પણ હું સાધન ભજન કરી શકું એ મારા ફાયદામાં જ છે. અહીંયા સાધન ભજન કરીને ક્યારેય કંઈ પણ ગુમાવવાનું નથી. વ્યવહારિક ક્ષેત્રમાં ક્યારેક કંઈક ગુમાવવું પડે છે, ખોટું પગલું લેવાઈ ગયું, ગુમાવવું પડે. પરંતુ પ્રભુનું ભજન કરવામાં, ભક્તિ કરવામાં, ધ્યાન કરવામાં, એમાં કંઈ પણ મેં કર્યું તો મારે કંઈ ગુમાવવાનું રહેતું નથી. બલ્કિ જેટલું પણ મેં કર્યું એનાથી મને કોઈક ને કોઈક પ્રકારે લાભ થાય જ છે. એ મારા શરીરને, ઇન્દ્રિયને, મનને, બુદ્ધિને કોઈને કોઈ રીતે તૈયાર કરનાર, યોગ્ય બનાવનાર એ બની રહેશે. તો આ વાતને બહુ સ્પષ્ટ રૂપે સમજી અને હંમેશા સાધનાના ક્ષેત્રમાં મનને ઉત્સાહથી પરિપૂરિત રાખવાનું હોય. જરૂર ક્યારેક કંટાળો આવે એવું થાય, પરંતુ જ્યારે કંટાળો આવે ત્યારે પણ મનને મનાવી અને ફરી સાધનામાં લગાવવાનું હોય. અને એક વખત અભ્યાસ થઈ જાય, એમાંથી જો એક વખત રસ આવવા લાગે તો પછી કંટાળાનો કોઈ પ્રશ્ન નથી, નિરાશાનો કોઈ પ્રશ્ન નથી. તો આ જે સાધના જે છે એ આપણા જીવનનું એક અંગ બની જવું જોઈએ. જેવી રીતે આપણને ખાવામાં ક્યારેય કંટાળો આવતો નથી. ભૂખ લાગી હોય, ના લાગી હોય, 12, 12 જમી જ લઈએ છીએ. સાંજ પડે જમી લઈએ છીએ. સ્નાન કરવામાં કંટાળો આવતો નથી. શા માટે? કારણ કે એ પણ જીવનનું એક અંગ બની ગયેલું છે. ખાવું, પીવું, સ્નાન કરવું, બીજા કેટલાક કાર્યો જે છે એ જીવનમાં એક અંગ રૂપે આવી ગયેલા છે. એવી જ રીતે આ સાધના જે છે એ પણ આપણા જીવનનું એક અંગ બની જાય. જેવી રીતે ખાધા વગર, સ્નાન કર્યા વગર આપણાથી રહેવાય નહીં, એવી જ રીતે ધ્યાન ભજન, સાધન ભજન કર્યા વગર આપણાથી રહી ના શકાય. એવી રીતે એને એક જીવનનું એક અંગ બનાવી દેવાનું હોય. ગરમીના દિવસો હોય, સ્નાન ના થયું હોય તો એ અંદર ખૂચ્યા કરે, આજે સ્નાન નથી થયું, ક્યારે ચાન્સ મળે ને ક્યારે કરી લઉં. એવી જ રીતે આ સાધનાના ક્ષેત્રમાં પણ એવું જ થવું જોઈએ કે મારે કરવાનું છે. કરવું પડે માટે હું કરું એવું નહીં, પરંતુ કરવાથી મને સંતોષ થાય, કરવાથી હું મારા જીવનના લક્ષ્યથી કંઈક નજીક પહોંચું છું, એવી ભાવનાથી નિત્ય નિરંતર નિયમિતતાથી હું એને કરતો રહું. જરૂર આ કાર્ય કઠિન છે. ગઈ વખતે પણ આપણે વિચાર કર્યો હતો કે ધ્યાનમાં બેસવું એ સૌથી કઠિન કાર્ય છે. લોકોને વિકલ્પ આપવામાં આવે કે 1 કલાક આ સેવા કર્મ કરવાનું છે અને 1 કલાક ધ્યાનમાં બેસવાનું છે. બોલો તમે શું પસંદ કરશો? મોટા ભાગના કઈ બાજુ જશે? તમે કોઈ એટલું કામ કરી નાખીએ પણ બેસવાની વાત ના કરો. જેટલી સેવા બતાવો એટલી બધી સેવા અમે કરી નાખીએ, ભાગદોડ કરી નાખીએ, હાથમાં ઝાડુ લઈને બધું સાફ કરી નાખીએ, કંઈ વાંધો નહીં. પરંતુ કલાક બેસવાનું કહો તો એ નહીં. વિકલ્પ આપવામાં આવે તો જરૂર આ જ વિકલ્પ પસંદ કરે. વિકલ્પ ના આપવામાં આવે ને બળજબરીથી બેસાડી દે તો વાત અલગ છે. પછી બેસી પણ જાય ને પછી ઊંઘી પણ જાય, એમાં કંઈ નહીં. કારણ કે એમાં તો કોઈ કોણ શું કરી શકે. બેસી જાય અને ઊંઘી પણ જાય, અને નહીં તો કંઈ ને કંઈ મનોરાજ્ય ચાલતું રહે. ત્યાં જવાનું હતું, નામ જવાનું, એમ કરતા કરતા કલાક પૂરો થઈ જાય. તો શાંતિથી બેસવું, શરીરને સ્થિર રાખવું, ઇન્દ્રિયોને સ્થિર કરવી, મનને એક ચિંતનમાં લગાવી ધીમે ધીમે એને સમાહિત કરવું, આ કાર્ય ઘણું કઠિન કાર્ય છે. બોલી જવું બહુ સરળ છે, પરંતુ કરવું ઘણું કઠિન છે. અને કઠિન એટલા માટે છે કે એનો સહજ સ્વભાવ એનાથી કંઈક વિપરીત છે. અહીંયા શાંતિથી બેસવાનું છે અને સહજ સ્વભાવ કેવો છે તો કે શરીરને તો હલવાની ટેવ પડેલી છે, ઇન્દ્રિયોને બહાર ભાગવાની ટેવ પડેલી છે, મનને હંમેશા કૂદકા લગાવવાની આદત છે, અને બુદ્ધિ ક્યારેય ઠરીઠામ થઈને બેસતી નથી.
એ કંઈ ને કંઈક સંકલ્પો, કંઈ ને કંઈ કર્મના સંદર્ભના સંકલ્પો હંમેશા કરતી રહેશે. તો આ સહજ સ્વભાવ છે. અનેક જન્મોથી આ પ્રમાણે જ આ ઉપાધિની આ પ્રમાણેની જ પ્રવૃત્તિ છે. અને એ અનેક જન્મોથી જે પ્રમાણેનો સ્વભાવ પડેલો છે એનાથી કંઈક જુદી રીતે એને વાળવા એ કોઈ સરળ કાર્ય નથી. ઘણું કઠિન કાર્ય છે. અને કઠિન કાર્ય છે એમાં કાઠિન્ય અનુભવાય છે. માટે જ સંભવ છે કે ફરી ફરીને નિરાશાનો અનુભવ થાય. તો ભગવાન એના માટે સજાગ કરે છે, નિરાશ થઈ કામ નહીં ચાલે. માર્ગ લાંબો જરૂર છે, કઠિન જરૂર છે, અને છતાં પણ એના ઉપર ચાલવું એ અનિવાર્ય છે. એના માટે બીજો કોઈ વિકલ્પ નથી. અને આ પ્રમાણે હોવાથી જ મનને હંમેશા ઉત્સાહથી ભરી રાખવું એ અત્યંત આવશ્યક છે. કોઈને કોઈ ઉપાય કરી અને મનમાં આ માટેનો ઉત્સાહ રસ હંમેશા બનાવી રાખવાનો હોય. મોટે ભાગે એવું થતું હોય અધ્યાત્મના ક્ષેત્રમાં, થોડા સમય માટે બહુ ઉત્સાહ રહે, બધું નવું નવું લાગે, કરવાની બહુ હોંશ રહે, પણ થોડો સમય જાય પછી બધું ધીમે 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 એક રૂટીન યાંત્રિકતા થઈ જતી હોય. ભગવાન એની સામે પણ આપણને સૂચિત કરે છે કે આ એક યાંત્રિકતાથી કરવાની કોઈ વસ્તુ નથી. યંત્રવત રોજ રોજના કામ ખતમ કરો એવી રીતે આ પણ એક કામ ખતમ કરી નાખ્યું એવી રીતે કરવાની વસ્તુ નથી. બલકે આ મારા કલ્યાણનું સાધન છે. આના થકી જ હું જીવનમાં કલ્યાણને, હિતને, મોક્ષને પામીશ. એ પ્રમાણે સમજ ધારણ કરી અને આ સાધન કરવાનું હોય. જેટલે અંશે મારા મનને હું કંટાળાથી યુક્ત રાખું, હતાશા નિરાશાનો સ્પર્શ થવા દઉં, એટલે જ અંશે આ કલ્યાણ જે છે એને હું પાછું ઠેલું છું. અને આવી વૃત્તિ મોટે ભાગે થતી જ હોય છે. ગઈ વખતે પણ આપણે વિચાર કર્યો હતો કે હંમેશા પોસ્ટપોન કરવાની વૃત્તિ રહે. આજે નહીં, કાલે કરીશું, કાલે નહીં, પરમ દિવસે કરીશું. આટલા કામ પતી જાય પછી બધું રૂટીન બરાબર મારું ફિક્સ થઈ જશે. થોડા કામ પતે ત્યાં બીજા કામ આવી જતા હોય, ફરી એક પતે ત્યાં બીજું આવી જતું હોય. તો મન બુદ્ધિને આ બહાના જોઈતા જ હોય કે આટલું કામ પતે પછી હું નિયમિત જપ કરીશ, પછી હું નિયમિત ધ્યાન કરીશ, પછી નિયમિત જે કંઈ પણ પાઠ પારાયણ કરવાના એ હું પછી કરીશ. પણ આ પછી 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 કરતા એ દિવસ ક્યારેય પણ આવતો નથી. માટે મનુષ્ય ગમે એટલો વ્યસ્ત હોય પોતાના વ્યાવહારિક જીવનમાં, પણ એણે પ્રયત્ન કરીને થોડો ને થોડો સમય આના માટે કાઢવો જ જોઈએ. વ્યસ્તતાને જો એ બહાનું બનાવી દેશે તો જીવનભર એને ક્યારેય પણ સમય મળવાનો નથી. તો ગમે એવી વ્યસ્તતા હોય, થોડો ઘણો સમય અધ્યાત્મ સાધનાને માટે નિયમિતતાથી કાઢવો જોઈએ. આના માટે સમય કાઢવો પડે છે. એમનેમ જ સમય મને મળી જતો નથી. અને એને અર્થે જીવનમાં એક પ્લાનિંગ કરવું પડે, યોજના કરવી પડે. જેવી રીતે પૈસા કમાવા માટે યોજના કરીએ છીએ, ભણવા માટે યોજના કરીએ છીએ, આટલા વર્ષમાં આટલું થશે, આટલું ભણશે, આ ડિગ્રી મળશે, આ કોર્સ પૂરો થશે, આ બધું પ્લાનિંગ કરીએ છીએ. પૈસા કમાવા માટે પણ પ્લાનિંગ કરીએ છીએ. આમ કરીશું, તેમ કરીશું, અહીંયા ઇન્વેસ્ટ કરીશું, આ કરીશું, આ બધું પ્લાનિંગ કરીએ છીએ. જેવી રીતે એ બધા પ્લાનિંગ થાય છે એવી જ રીતે આપણા જીવનનું પણ કંઈક પ્લાનિંગ થવું જોઈએ. સમયનું પણ કંઈક એવી રીતે આપણે પ્લાનિંગ કરીએ, યોજના કરીએ કે જેથી કરીને હું નિયમિત થોડો સમય હું મારા પોતાના માટે કાઢી શકું. અધ્યાત્મ સાધના માટે સમય કાઢવો એનો અર્થ છે મારા પોતાના માટે હું સમય કાઢી શકું. મારી જાત સાથે હું થોડો સમય વ્યતીત કરું. હું મને પોતાને જ ઓળખવાનો પ્રયત્ન કરું. અને જ્યારે હું પોતે શાંતિથી બેસું, એકાંતમાં બેસું, ત્યારે જ મારી અસલી જાત મારી સામે પ્રગટ થાય છે.
નહીં તો હું પોતે મારાથી જ અજાણ રહી જઉં છું. અને જેટલે અંશે હું મને પોતાને જાણતો થઉં એટલે જ અંશે ધીમે 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 આ સાધન માર્ગમાં હું પ્રવૃત્ત થઈ શકું. મને ખબર પડે કે હું ક્યાં ઊભો છું, શું કરવાનું છે, શું છોડવાનું છે. શ્રવણ દ્વારા મેં જે જાણ્યું છે એને હું જીવનમાં અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરું. જે પણ મને સમજમાં આવ્યું એને હું જીવવા માટે પ્રયત્ન કરું. આ બધાના સંદર્ભનો વિચાર જ્યારે હું શાંતિથી બેસું ત્યારે જ કરવો સંભવ બને. હંમેશા વ્યસ્તતા તો આ બધા માટે સમય મળવાનો નથી. તો સમય પ્રયત્ન કરી અને આના માટે કાઢવો જોઈએ. જેમ જીવનમાં અનેક કર્મો આપણે કરીએ છીએ અને એને આપણે પ્રાયોરિટી ક્રમમાં આપણે મૂકીએ છીએ. આ પહેલા કરવાનું, આ બીજું કરવાનું, ત્રીજું કરવાનું. એમાં ક્યાંક આ કાર્યને પણ શરૂઆતમાં આપણે મૂકીએ અને ધીમે ધીમે એને પછી પ્રાયોરિટી આપતા જઈએ. આજે કદાચ એનો ચોથો નંબર હોય, થોડા સમય પછી એને ત્રીજા નંબરમાં મૂકીએ, બીજા નંબરમાં મૂકીએ અને અમુક સમય પછી, અમુક વર્ષો પછી મારા જીવનમાં આને પ્રાયોરિટી મળવી જોઈએ. આ પ્રધાન છે. પ્રથમ હું આ કરું, બીજા કર્મો હું પછી કરું. તો આ રીતે સમયનું, જીવનનું એક પ્રકારે પ્લાનિંગ થવું જોઈએ. નહીં તો જીવન તો એમનેમ પૂરું થઈ જ જવાનું છે. હું જો વ્યસ્ત બનવા ધારું તો હું બની જ શકું. ઘણી બધી વ્યસ્તતા જગતમાં પ્રાપ્ત થઈ શકે. મારે 24 કલાક કામ કરવું હોય તો કામ તો મને મળી જ રહેવાના છે. પરંતુ એ રીતે જીવન જીવવાથી કોઈ ઉન્નતિ સાધી શકાતી નથી. જરૂર કર્તવ્ય કર્મ બજાવવાનું છે, જવાબદારીઓ નિભાવવાની છે. કર્તવ્યચ્યુતિ માટે ક્યારેય પણ વાત કરવામાં આવતી નથી. કર્તવ્યનું પૂરેપૂરું પાલન કરો, બલ્કિ કર્તવ્યને પણ એવી રીતે કરો કે એ પણ તમારી સાધનાનો એક ભાગ બની જાય. અને એ કર્તવ્યનું પાલન કરવા ઉપરાંત રોજ થોડો સમય એવો કાઢો કે જેમાં હું આ સાધના માટે થોડો સમય બેસી શકું. કદાચ બીજી કોઈ સાધના નહીં તો હું મારી જાતને તો ઓળખવા માટે બેસું. મારા મનમાં શું ચાલી રહેલું છે, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કેવા પ્રકારની છે, બુદ્ધિમાં કેવા પ્રકારની વિચારધારા ચાલી રહી છે, એને હું શરૂઆતમાં ઓળખતા શીખું, આંતરનિરીક્ષણ કરતા શીખું. અને એના દ્વારા જ જેમ જેમ હું મારી જાતને ઓળખું એમ મને ખબર પડે કે મારે શું કરવા જેવું છે. સત્સંગમાંથી જે પણ મેં સાંભળ્યું છે, ઘણું બધું શ્રવણ કરવા મળે છે. આ સ્થિતિમાં આ કરી શકાય, આનો ઉપાય આ પ્રમાણે છે, જીવન આવી રીતે જીવવું જોઈએ, ઘણું બધું કહેવામાં આવે છે. એ બધા ઉપર ક્યારેક તો વિચારનો સમય મને મળવો જોઈએ. નહીં તો અહીંયા બેસી અને સાંભળ્યું, ઘરે ગયા, ફરી પાછું ક્યારે બેસવાનો ટાઈમ મળ્યો, ફરી અહીંયા આવ્યા તો ટાઈમ મળ્યો અને એમાં વરસાદ આવી ગયો અને એક ક્લાસ ગયો તો અઠવાડિયું પૂરેપૂરું નીકળી ગયું. તો એવી રીતે કરવાથી જીવનમાં આગળ વધાતું નથી. આ ચિંતન માર્ગ છે, વિચારનો માર્ગ છે. જે પણ હું જાણું, જે પણ હું શ્રવણ કરું, નિત્ય નિરંતર એનો સંબંધ હું મારા જીવનની સાથે બેસાડવા માટે પ્રયત્ન કરું. મેં ક્યાંક સાંભળ્યું હતું કે જે.ડી. બિરલા હતા એ કેટલી બધી કંપનીઓના માલિક, કેટલી બધી ફેક્ટરીઓ એમના હાથ નીચે ચાલતી હોય, પણ એમના જીવનનો નિયમ હતો, બધાને એમણે કહી રાખ્યું હતું, સવારે 9 વાગ્યા સુધી મને ડિસ્ટર્બ કરવાનો નહીં. રાત્રે 9 થી સવારે 9, રાત્રે વહેલા સૂઈ જાય, સવારે વહેલા ઉઠે અને 9 વાગ્યા સુધી એ પોતાની ભગવાનની સેવા પૂજામાં જ હંમેશા રહેતા હોય. બલ્કિ એમણે ત્યાં સુધી કહી રાખ્યું હતું કે સવારે 9 વાગ્યા સુધીમાં કોઈ પણ ફેક્ટરીમાં કંઈ પણ થઈ જાય, અંધાધૂંધી ફેલાઈ જાય, આગ લાગી જાય, મને કહેવાનું નહીં. 9 વાગ્યા સુધી કોઈએ મને વિક્ષિપ્ત નહીં કરવાનું. તમે વિચાર કરો, બિરલા કેટલી ફેક્ટરીઓ અને કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ એ ચલાવી રહેલા માલિક છે. અને છતાં પણ એ જો રાત્રે 9 થી સવારે 9 સુધીનો સમય કાઢી શકતા હોય તો બીજી કોઈ પણ વ્યક્તિ કાઢી શકે. પણ આ વિચાર કરવો પડે, એના માટે પ્લાનિંગ કરવું પડે.
એને ખબર પડવી પડે કે આ હું જે કરી રહેલો છું એની સાથે બીજું પણ કંઈક કરવા જેવું છે, બીજું પણ કંઈક કરણીય છે, એના માટે પણ સમય મારે કાઢવો જોઈએ. તો આટલા મહાન ઉદ્યોગપતિ જો સમય કાઢી શકતા હોય તો બીજી વ્યક્તિ તો જરૂર કાઢી શકે, પણ એના માટે સમજદારી જોઈએ. એ સમજ અંદર ખીલવી જોઈએ કે આ પણ મારા માટે કરણીય છે. જીવન માત્ર એક તરફી જ ન હોય, એની સાથે સાથે મારે આ બાજુનો પણ વિચાર કરવાનો છે. તો આ રીતે વિચાર કરી રોજ થોડો સમય પોતાના કલ્યાણને અર્થે, અધ્યાત્મ ચિંતનને અર્થે કાઢવો જોઈએ. અને જેમ જેમ આ પ્રમાણે આપણે કરતા જઈએ એમ એમ ધીમે ધીમે એમાં રસ પ્રાપ્ત થાય. શરૂઆતમાં જરૂર કઠિન લાગે, પણ એક વખત પ્રયત્નપૂર્વક જો એમાં નિયમિતતા જાળવી રાખી તો ધીમે ધીમે એમાંથી રસ આવવા લાગે, ધીમે ધીમે ઉત્સાહ અંદરથી આવવા લાગે અને પછી એવો ઉત્સાહ નિરંતર જળવાય. તો ભગવાન કહેશે કે આ પ્રમાણે અનિર્વિણ્ણ ચિત્ત થઈ અને આ સાધનામાં આગળ લાગવું પડે. સનિશ્ચયેન યોક્તવ્યો યોગઃ અનિર્વિણ્ણ ચેતસા. અહીંયા આપણે વિચાર કરીએ કે જરૂર અધ્યાત્મ ક્ષેત્રમાં નિષ્ફળતા જેવું કંઈ છે નહીં, છતાં પણ ક્યારેક ને ક્યારેક સાધકને જીવનમાં નિરાશા તો અનુભવાય છે. અધ્યાત્મ લાઈનમાં પણ નિરાશા અનુભવાય છે. તો ત્યારે શું કરવું? ત્યારે પણ કોઈને કોઈ ઉપાયથી મનને મનાવી લેવાનું હોય, કોઈને કોઈ દ્રષ્ટાંત સામે રાખી અને ફરી જીવનમાં ઉત્સાહનો સંચાર કરવાનો હોય. આના માટે જ ફરી ફરીને એક સાધન હું વારંવાર બતાવતી હોઉં છું કે હંમેશા સંતોના જીવન ચરિત્રોનું વાંચન કરતા રહો. સંતો મહાત્માઓએ જે પણ પ્રાપ્ત કર્યું છે એ કોઈ એમને શાંતિથી બેઠા બેઠા ખોડામાં આવીને પડી ગયું એવું નથી. એની પાછળ ખૂબ કષ્ટ સહન કરેલું છે. એમના જીવનમાં પણ વિકટ પરિસ્થિતિઓ આવેલી છે. એમને પણ અનેક વખત હતાશા, નિરાશાઓનો અનુભવ થયેલો છે. અને એમાંથી એ કેવી રીતે બહાર નીકળ્યા, શું ઉપાય એમણે કર્યો, આ બધું એમના જીવન ચરિત્રો વાંચવાથી આપણને ખ્યાલ આવે કે આ પરિસ્થિતિમાં એમણે એમના મનને કેવી રીતે સંભાળેલું હતું, કેવી રીતે એમણે ઉત્સાહને પ્રાપ્ત કર્યો, કેવી રીતે નિરાશાને ખંખેરી. આ બધું સંતોના જીવનમાંથી આપણને જાણવા મળે, કારણ કે એ જીવી ચૂક્યા છે, આ માર્ગ પર એ ચાલી ચૂક્યા છે. એમને ખ્યાલ છે કયા કયા વિઘ્નો આવે, કેવી પરિસ્થિતિઓ આવે, એમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય, કયા ઉપાય હોઈ શકે. આ બધું આપણને સંતોના જીવન ચરિત્રમાંથી પ્રાપ્ત થાય. એટલું જ નહીં, જગતમાં એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણને મળી રહે કે મારી પાસે બધું જ છે. ઘણી બધી જગતમાં એવી વ્યક્તિઓ છે કે જેની પાસે ઘણું બધું નથી, બલ્કિ કોઈ ઇન્દ્રિય પણ નથી, હાથ નથી, પગ નથી, કાન નથી, એવી વ્યક્તિઓ પણ જગતમાં છે. અને એ લોકો પણ ઘણું બધું આગળ વધી શકે છે, ઘણું બધું જીવનમાં પામી શકે છે. તો મને તો પ્રભુએ બધું જ આપેલું છે, તો મારા માટે નિરાશ થવાનો કોઈ સવાલ નથી. આ રીતે વિચાર કરી અને નિરાશાને ખંખેરવાની હોય. અને કદાચ આ બધું કામ ન આવે તો ત્રીજો ઉપાય છે ઈશ્વરને ખરા દિલથી પ્રાર્થના કરવી. જ્યારે પણ નિરાશા અનુભવાય, જ્યારે પણ સાધન ભજનથી હું પોતાની જાતને વિમુખ થતી જ્યારે પણ હું જાણું, તરત જ ઈશ્વરના ચરણ પકડી લેવાના અને કાતર દિલથી પ્રાર્થના કરીએ, પ્રભુને પુકારીએ, પ્રભુ જરૂર સાંભળે. ઈશ્વર કૃપા કરી મારા જીવનમાં જરૂર ફરી ઉત્સાહનો સંચાર કરે, કારણ કે મને એટલો તો ખ્યાલ છે કે હું બીજું તો કંઈ માગી રહેલો નથી.
એક સાધક તરીકે હું અધ્યાત્મ ક્ષેત્રમાં ઉન્નતિને જ હું માગી રહેલો છું, અને એના માટે તો કૃપાળુ પ્રભુ હંમેશા તૈયાર રહેશે. સાધકોને સહાય કરવા માટે પ્રભુના હાથ હંમેશા ફેલાયેલા જ છે. તો જ્યાં સુધી મને સમજ નહોતી ત્યારે પણ હું પ્રભુને પ્રાર્થના કરતો તો પ્રભુ મને સહાય કરતા. હવે તો હું સન્માર્ગે આવી ગયેલો છું, એમને પામવા માટે હું પ્રવૃત્ત થયેલો છું, તો એ મારી પ્રાર્થના જરૂર સાંભળે. તો દિલથી કરેલી પ્રાર્થના, કાતર બની અને કરેલી પ્રાર્થના, આંખમાં આંસુ સાથે કરેલી પ્રાર્થના ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. તમે પોતે જ કરીને અનુભવ કરજો. રાત્રે પ્રભુને પ્રાર્થના કરીને સૂતા હશો, જરૂર તમારી સવાર સુંદર જશે. યથા સમયે તમે ઉઠી શકશો. ઉઠતાની સાથે તમને દિલમાં ઉત્સાહ અનુભવાશે. કંઈક ને કંઈક આ પ્રમાણે સાધન ભજન કરવાની તરત ઈચ્છા થશે. મન પણ એના માટે ઉત્સુક હશે. કદાચ બીજી સવારોએ આપણે મનને મનાવવું પડે. મન કે પાછું સૂઈ જાઓ, પણ મનાવવું પડે કે ના, સવારનો સમય છે, ઉપયોગ કરી લો. પણ જે દિવસે તમે દિલથી પ્રાર્થના કરી અને સૂતા હશો રાત્રે કે પ્રભુ સવારે હું જાગું, હું આપની સાથે જ રહું, મને સહાય કરો, મારું દિલ આપના ચરણમાં લાગે, બીજા કોઈ સંકલ્પો મારા મનમાં ન આવે, આવી કોઈક પ્રાર્થના કરી અને તમે સૂતા હશો તો સવાર જરૂર સુંદર જવાની. તો ઈશ્વરને કરેલી પ્રાર્થના એ મને હતાશા નિરાશામાંથી મુક્ત થવા માટે એક સુંદર ઉપાય છે, બહુ પ્રકૃષ્ટ ઉપાય છે. તો આવા ઘણા ઉપાયો વિચાર કરીએ તો આપણને મળી શકે. કહેવાનું તાત્પર્ય છે, અનિર્વિણ્ણ ચિત્ત બની અને આ માર્ગમાં આગળ વધવાનો સંકલ્પ કરો. જેટલે અંશે મારો સંકલ્પ દ્રઢ, એટલે અંશે જીવનમાં વિઘ્નો પણ ઓછા આવશે. સંકલ્પની શિથિલતા નાની બાબતોને વિઘ્ન બનાવી દેશે, અને સંકલ્પની દ્રઢતા નાના વિઘ્નોને ગૌણ બનાવી દેશે. તો દ્રઢ સંકલ્પ સાથે રોજ હું એક ડગલું આગળ વધું તો પણ બસ. માટે જ આપણા વેદ કહેશે, ચરે વેતી ચરે વેતી ચરન્વય મધુ વિંદતી. હંમેશા ચાલતા રહો. ચાલનારો જરૂર મધને પ્રાપ્ત કરશે. જંગલમાં નીકળ્યા હો કે મધ ક્યાં મળશે શોધવા માટે, અને એક ઝાડની નીચે બેસી જાઓ તો કઈ મધ મળી જવાનું નથી. તો વેદ કહેશે ચર એવ ઇતિ, ચર એવ ચાલતા રહો. જે ચાલતો રહેશે એ જ મધુ વિંદતી, એને જ મધની પ્રાપ્તિ થશે. તો એ અધ્યાત્મ ક્ષેત્રમાં પણ લાગુ પડે કે આગળ વધતા રહો. જરૂર એક ને એક દિવસ તમે જેને સફળતા કહો છો એ સફળતા પ્રાપ્ત થઈને રહેશે. આ રીતે ભગવાને યોગ સાધના કરવા માટેની જે પ્રાથમિક તૈયારી એ બતાવી. હવે પછીનો જે શ્લોક છે એમાં ભગવાન બતાવી રહેલા છે કે આ ધ્યાન યોગમાં હું પ્રવૃત્ત થઉં ઉત્સાહ સાથે, દ્રઢ નિશ્ચય સાથે જ્યારે હું ધ્યાન કરવા બેસું તો મારે સર્વપ્રથમ શું કરવાનું એ બધી વિધિ ભગવાન આગળ બતાવે છે. 24મો શ્લોક. સંકલ્પ પ્રભવાન કામાન त्यक्त्वा सर्वान् शेषतः
विनियम्य समन्ततः ભગવાન જે ધ્યાન યોગ કે રાજયોગ દર્શાવે છે એનું સર્વપ્રથમ સોપાન બતાવતા કહેશે કામના ત્યાગ. કામાન ત્યક્ત્વા સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા, કામનાઓનો ત્યાગ કરીને. ધ્યાનમાં બેસવું હોય તો સર્વપ્રથમ કામ આ કરવું પડે, કામના ત્યાગ. ધ્યાનનો અર્થ છે કે જ્યાં આપણે પોતાના મનને ધ્યેયમાં લગાવવા પ્રયત્ન કરીએ છીએ. મનને ધ્યેયમાં લગાવવા માટે ધ્યેય સિવાયનું જે બધું છે એમાંથી મનને મુક્ત કરવું પડે. તો ધ્યેય સિવાયની જે કંઈ પણ કામના ઈચ્છા જે છે એનો એ સમયમાં ત્યાગ કરવો. જેવી રીતે અર્જુનને પક્ષીની આંખ વીંધવા માટે બીજા બધા જ વિષયોના દર્શનનો એણે ત્યાગ કર્યો અને કોનું દર્શન કરતો તો? માત્ર પક્ષીની આંખનું. તો જ એ ધ્યેય સિદ્ધ થાય, એને વિદ્ધ કરી શકાય. એવી જ રીતે ધ્યાનમાં બેસું છું હું શેના માટે? મારું જે ધ્યેય આત્મ સ્વરૂપ એમાં સ્થિત થવું, મનને એમાં તલ્લીન કરવું, તદાકાર કરવું. તો મનને એમાં લગાવવા માટે, મન એમાં એકાકાર થાય એના માટે સર્વપ્રથમ મનને બીજે બધેથી મુક્ત કરવું પડે. તો કામના ત્યાગ, ઈચ્છા ત્યાગ એ પ્રથમ કરવાની વસ્તુ છે. કમસે કમ જેટલો સમય હું ધ્યાનમાં બેસવા માંગુ છું એટલા સમય પૂરતું તો મારે મનને એ બધાથી મુક્ત રાખવું પડે. નહીં તો ધ્યાન કાલે જ શું થાય? બધી ઈચ્છાઓ ત્યારે જ સામે આવે. એટલા માટે જ મોટા ભાગનાને શું થતું હોય? પ્લાનિંગ બધું ક્યારે થાય? ધ્યાનમાં બેસે ત્યારે. બહારથી તો લાગે કે શેના માટે બેઠા છે? ધ્યાનને માટે બેઠેલા છે, પણ અંદર બધું શું થતું હોય? પ્લાનિંગ થતું હોય. આ કરવાનું છે, તે કરવાનું છે, પેને મળવાનું છે, અને આમ કહેવાનું છે, પછી અહીંયા જવાનું છે, આ દિવસે આમ કરવાનું છે, પેલા આવવાના છે, પેને ના બોલવાની છે. આ બધું ત્યારે યાદ આવી જાય. કરવાનું હોય ત્યારે એમાંથી ઘણું બધું છૂટી જાય, ભૂલાઈ જાય, પણ ત્યારે તો આખું લિસ્ટ યાદ આવી જાય. તો પ્લાનિંગ ત્યારે બધું થતું રહેતું હોય. જે પણ બધી ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓ ત્યારે બધી ઉથલો મારતી હોય. કારણ કે મનુષ્ય વ્યસ્ત એટલો બધો રહેશે કે એના મનને જે કરવું હોય એ કરવાનો અવસર એને મળતો નથી. ક્યાંક ને ક્યાંક એને વ્યસ્ત રહેવું પડે. અને પરિણામે જ્યારે ધ્યાનમાં બેસે, શાંતિથી બેસે, તો પછી મનીરામને શું થાય? આ જ સમય આપણે જે કહેવું હોય, જે ધમપછાડા કરવા હોય એ કરવા માટેનો આ જ યોગ્ય સમય. કારણ કે બાકીના સમયે તો આ બેસતો નથી, મારું સાંભળતો નથી, ક્યાંય ને કંઈ કામમાં એ મને લગાવી દેશ. તો ધ્યાન સમયે જો આ બધું ચાલતું રહે, પ્લાનિંગ ચાલતું રહે, અનેક પ્રકારની ઈચ્છાઓ ત્યારે આ પ્રમાણે ઉત્પન્ન થતી રહે, તો ક્યારેય પણ મન એકાગ્ર થાય નહીં. તો ભગવાન કહેશે સર્વપ્રથમ ધ્યાન સમયે શું કરવાનું?
વાસના કામના ત્યાગ, કામાન ત્યક્ત્વા, કામનાઓનો ત્યાગ કરીને. કામનાઓ કેવી છે? ભગવાન શબ્દ વાપરશે સંકલ્પ પ્રભવાન કામાન. ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓ એના પૂર્વ રૂપમાં, પૂર્વ અવસ્થામાં એ શું હોય છે? તો કે સંકલ્પ. સર્વપ્રથમ સંકલ્પ થાય છે અને સંકલ્પમાંથી કામના ઉત્પન્ન થાય છે. તો કોઈ પણ વિષયની ઈચ્છા કે વિષય સિવાયની કોઈ પણ પ્રકારની ઈચ્છા જે છે એના સંદર્ભનો પેલા સંકલ્પ થતો હોય છે. સંકલ્પ શબ્દનો અર્થ થાય છે સમ્યક્ત્વ કલ્પનમ. આ સારું છે એ પ્રમાણેની કલ્પના કરવી. અને કલ્પના રે ત્યાં સુધી તો વાંધો નહીં, પરંતુ આ સારું છે એના પછી બીજું સ્ટેપ શું આવી જાય છે? માટે મારી પાસે હોવું જોઈએ. તો આ બીજું સ્ટેપ પ્રાપ્ત થાય એની પહેલા સંકલ્પરૂપી એક સ્તર છે, લેવલ છે. તો એ સંકલ્પમાંથી કામના ઉત્પન્ન થાય છે. માટે ભગવાને શબ્દ વાપર્યો સંકલ્પ પ્રભવાન કામાન. સંકલ્પમાંથી પ્રભવ ઉત્પન્ન થતા આ કામને, ઈચ્છાઓને. અને આ બધું કાર્ય ક્યારે થઈ શકે? આપણે ફરી અહીંયા સંબંધ જોવો જોઈએ કે આમાંથી હું સરળતાથી મુક્ત થઈ શકું. એટલા માટે જ શાસ્ત્રમાં વૈરાગ્યની પણ વાત કરવામાં આવેલી છે. જેટલે અંશે વિષય વૈરાગ્ય એટલે અંશે કામનાઓ ઓછી. જેટલે અંશે વૈરાગ્ય એટલે અંશે મન શાંત રહેશે. ભગવાન આગળ જ કહેવાના છે. અર્જુન જ્યારે પ્રશ્ન પૂછશે કે ભગવાન આ મન એકાગ્ર થતું નથી, ત્યારે ભગવાન એને કહેવાના છે વૈરાગ્ય અને અભ્યાસથી મન એકાગ્ર થાય. એનો અર્થ મારે જાગ્રત ક્યાં થઈ જવાનું છે? મનમાં સંકલ્પ થવા લાગે ત્યાંથી જ હું સજાગ થઈ જાઉં. કારણ કે આ ઈચ્છાઓ જે છે એ ઈચ્છા અચાનક ઉત્પન્ન થઈ જતી નથી. એ જ ભગવાન આગળ પણ બતાવી ચૂક્યા છે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે. પહેલા શું થાય છે? ધ્યાન થાય છે, એનું ચિંતન થાય છે, એમાં સમ્યક્ત્વ કલ્પના થાય છે. કંઈક જોયું, કંઈક સાંભળ્યું, પછી એના સંદર્ભના આ પ્રમાણે સંકલ્પો થાય, વિચાર થાય, ધ્યાન થાય. કંઈક જાહેરાત જોઈ તો એ જાહેરાત જોવાથી એના વિશેનું મને જ્ઞાન પ્રાપ્ત થયું, અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી ધીમે ધીમે શું થવા લાગે? આ બહુ સરસ છે, સરસ છે. પછી બીજું તરત જ શું થાય? હા, પાસે હોવું જોઈએ. નવા નવા મોબાઈલ નીકળે ને, યુવાનોને બહુ એકદમ જ ટેમ્પટેશન થાય. મોબાઈલ એક તો હોય જ, પણ મહિના પછી ફરી કોઈ નવી બ્રાન્ડ, એમાં કંઈક નવું આવતું હોય અને એડવર્ટાઇઝમેન્ટ જુએ કે આ નવું, આમાં આવી સુવિધા છે, આવી સુવિધા છે, તો લાગે કે બહુ સરસ. હા, આ સુવિધા હોય તો બહુ સરસ, કેવું સરસ છે. પછી ધીમે ધીમે શું થવા લાગે? મારી પાસે આ હોય તો કેવું સારું, અને મારી પાસે હોય તો કેવું સારું. પછી એમાંથી ક્યાં પહોંચી જવાય? મારી પાસે
હોવું જ જોઈએ. પછી એનાથી આગળ એ ના હોય તો ના જ ચાલે, એના વગર તો રેવાય જ નહીં. તો ધીમે 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 એ સ્થિતિમાં, એ અવસ્થામાં મન પહોંચી જાય છે કે જ્યાં એ પરાધીન બની જાય છે. અને આવું થઈ જાય તો પછી એ મને શાંતિથી બેસવા ના દે. પછી એને મેળવવા માટે પ્રવૃત્તિ. પછી ધ્યાનમાં બેસે ત્યારે પણ શું દેખાવા લાગે? એ મોબાઈલ જ દેખાવા લાગે. આમ પણ આખો દિવસ તો એને ખિસ્સામાં રાખીને ફરતા જ હોય, કેટલો બધો વાલો છે. અને એમાં ફરી પાછું આ બધું જોવા સાંભળવામાં આવે. આજકાલ જોઈએ તો આ મોબાઈલ મેન્યા છે, બધા કેની પાછળ ગયેલા છે, એની પાછળ જ આ નવું 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 કેટલું બધું એમાં નીકળતું જાય છે. અને એ એક ફેશન છે, એનાથી એક વટ પડે. નવા નવા મોબાઈલ, આજકાલ ખાલી મોબાઈલ એ તો શું થઈ ગયું તો કે નેસેસિટી થઈ ગઈ. પરંતુ દર 15 દિવસે એક નવો મોબાઈલ અને હાથમાં આમ ફેરવવાની મજા આવે, વટ પડી જાય. કેમ? આ કે નવો બ્રાન્ડ છે, નવી બ્રાન્ડ છે, નવું નવું નવું, અને મન એમાં ને એમાં હંમેશા ફસાતું રહે. આ તો એક વસ્તુ થઈ. જગતમાં આવા કેટલા બધા વિષયો છે. અને ટીવી રોજ રોજ કેટલા બધા વિષયો તમને દેખાડે છે. જો આ છે, જો આ છે, આ લેવા જેવું, આ લેવા જેવું, આ લેવા જેવું, જલ્દી કરો, આટલા જ છે હવે, નહીં તો રહી જશો. આ બધા તમને જેટલા હોય એટલા બધા જ એ જે પણ શામ દામ દંડ ભેદ બધું અપનાવીને અંતે તમને ક્યાં પહોંચાડી દેશે? આ તો હોવું જ જોઈએ. તો આ બધાના કારણે મન ચંચળ છે. અને આ ચંચલ મન, આવી ઈચ્છાઓથી ચંચલ મન ક્યારેય પણ ધ્યાનમાં સ્થિર થાય નહીં. તો વૈરાગ્ય, અને વૈરાગ્યથી જેટલી કામનાઓ બચી ગઈ છે, નિર્મૂળ નથી થઈ, એ કામનાઓને પણ ધ્યાન કાલે તો મારે છોડવી જ રહી. કદાચ આવશ્યક છે તો એ જે પણ આવશ્યક છે એ આવશ્યકને પણ મારે એ સમયે તો વિચાર કરવાનો ના હોય. ધ્યાનમાં બેસું ત્યારે સર્વપ્રથમે નિશ્ચય હું કરું કે અત્યારે આ સમયે મારા ધ્યેય સિવાય, પ્રભુ સિવાય મારા મનમાં હું બીજું કંઈ ના આવવા દઉં. જરૂર વ્યવહારિક ક્ષેત્રના કેટલાક વિષયોનું મારે વિચાર કરવો જરૂરી છે. કેટલીક ઈચ્છાઓ આવશ્યક છે, એની ના નહીં. પરંતુ ધ્યાન સમયે એટલા સમય પૂરતું તો મારે એનો ત્યાગ કરવો જ રહ્યો. મારે મનને સમજાવવું રહ્યું કે અત્યારે એનો મારે વિચાર નથી કરવાનો. એ વિચાર કરવા માટે બીજો સમય છે. અત્યારનો સમય શેના માટે છે? માત્ર ધ્યાન માટે છે. મનને શાંત કરવા માટેનો સમય છે. બાકી તો મનને ઘણું બધું વિચારવાનું મળી જ રહેવાનું છે. ઘણી બધી ઈચ્છાઓ, ઘણા બધા સંકલ્પો એમાં હંમેશા ખદબદતા રહેશે. પણ ધ્યાન સમયે દ્રઢ નિશ્ચય કરવો પડે. આ સમયે મારા પ્રભુ સિવાય, મારા ધ્યેય સિવાય મારા મનમાં હું બીજું કંઈ ન લાવું. આવે તો એને એક તરફ હું કરી દઉં, ફરી આવી જાય તો ફરી પાછું એને એક તરફ કરી દઉં કે અત્યારે આ વિચારવાનો સમય નથી. એ વિચારવા માટે બીજો ઘણો બધો સમય છે, ત્યારે હું એના ઉપર વિચાર કરીશ. બાળકોના સંદર્ભમાં કંઈ વિચાર કરવાનો હોય, બીજો સમય હું રાખું. નહીં તો ધ્યાન કાલે ફરી પાછો એ વિચાર શરૂ થઈ જાય. ફેક્ટરીના સંદર્ભનો વિચાર બીજા સમયે, ભોજનમાં શું બનાવવાનું છે, આજ ગુરુ મને ભિક્ષા લઈ જવાની છે, વિચાર ક્યારે? નહીં તો એ દિવસે એ જ ચાલ્યા કરે. તો એ વિચાર માટે બીજો કોઈ સમય, અત્યારે શું કરવાનું છે? માત્ર ધ્યાન માટેનો સમય છે. તો આ રીતે દ્રઢ નિશ્ચય સાથે આ જે કંઈ પણ અન્ય ઈચ્છાઓ છે, અન્ય સંકલ્પો જે છે, એનો હું ત્યાગ કરું. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા અશેષતઃ. ભગવાન કહે છે કેટલી કામનાઓનો ત્યાગ કરવાનો. ભગવાન બે શબ્દ વાપરે છે. આમ તો બંને શબ્દના એક જ અર્થ થાય. એક કહે છે સર્વાન કામાન ત્યક્ત્વા, બધી જ કામનાઓનો ત્યાગ કરીને. અને ફરી પાછા કહે છે
અશેષતઃ. અશેષતઃનો અર્થ પણ શું થાય? બધું, જેમાં કંઈ બાકી રહે નહીં. કોઈ પણ કામના વિષય ચિંતન બાકી ન રહે, એ છે અશેષતઃ. તો બે શબ્દ સમાનાર્થી શબ્દ વાપરી અને ભગવાન ભાર આપે છે કે જો કોઈ પણ કીડો અંદર રહી ગયો તો એ સડવડાટ કર્યા વગર રહેવાનો નથી. ચોમાસામાં ખાસ થાય, તમે બેઠા હો ને તમારા આસન નીચે કીડું ઘૂસી જાય કઈ, અને પછી આખો સત્સંગ સાંભળવા ન દે, કારણ કે નીચે એવો સડવડાટ કરે, ઊભું પણ થવાય નહીં ને હલાય પણ નહીં. પાછા પહેલી બીજી લાઈનમાં જ બેઠા હોય ને ગુરુમાં તો તરત જુએ, પાછા આમ તેમ ડોકું ફરતું જ હોય. મનમાં થાય કે થોડું પેલી બાજુ જુએ તો કાઢી લઉં, પણ એવું તો થાય નહીં. તો આ બધાના કારણે સતત મન એમાં બિઝી રહેશ, જે કરવાનું હોય એ થતું નથી. તો એક કીડો જેવી રીતે સડવડાટ કરે અને શાંતિથી મને શ્રવણ નથી કરવા દેતો, એવી જ રીતે આ ઈચ્છારૂપી, કામનારૂપી જો કોઈ કીડો મનમાં રહી ગયો તો એ પણ શું કર્યા કરે છે? એ સડવડાટ કર્યા જ કરે. અને એટલા માટે જ્યારે ધ્યાનમાં બેસીએ તો એવા સમયે બેસીએ કે જ્યારે થોડા સમય માટે હું નિશ્ચિંત થઈ અને બેસી શકું. એટલો સમય મારું મન સંપૂર્ણ નિશ્ચિંત હોય, બીજા કોઈ કરવાના કામના ખ્યાલ એ સમયે મારા મનમાં ન આવે, એવી રીતે હું પ્લાનિંગ કરું. અનિવાર્ય કાર્ય હોય એ બધા હું પહેલા પતાવી દઉં, જેને તાત્કાલિક કરવા કે અનિવાર્ય ન હોય એને હું બીજા સમય ઉપર રાખી શકું. તો એવા કોઈક પ્રકારની યોજના કરી, એવા સમયને પસંદ કરી અને ધ્યાનમાં બેસવું જોઈએ કે જેથી આવી પ્રકારની ઈચ્છાઓ કે કાર્યના સંદર્ભના સંકલ્પોથી હું મુક્ત રહી શકું. એટલા સમય પૂરતો મોબાઈલ સ્વિચ ઓફ કરી શકું, એ સામર્થ્ય મારા મનમાં હોવું જોઈએ. નહીં તો ધ્યાન પૂજા કરવા બેસે ત્યારે પણ ક્યાં રાખે? બાજુમાં જ. આ એક ફોનની ઘંટડી એક એવી વસ્તુ છે ને કે માણસને શાંતિથી બેસવા જ ના દે. વાગી એટલે એને ઊભા થવું જ પડે. કોણ અંદરથી ધક્કો મારે એને પોતાને ખબર પડતી નથી. કદાચ આપણું બાણું કોઈ ખખડાવે તો આપણે ઊભા થઈને ના પણ ખોલીએ, નથી ખોલવું, ચલો ને. પણ જો ફોનની રિંગ વાગી તો પતી ગયું. ત્યાં પછી જાતને અટકાવવી કેવી બની જાય છે? કઠિન બની જાય છે. તો એવું ના થાય એટલા માટે રિંગ જ ના વાગે એવું કરી દેવાનું. સ્વિચ ઓફ કરીને બેસીએ. ઘરના લોકોને પણ કહી દઈએ કે આ સમય પૂરતા કોઈના ફોન આવે તો મને કહેવાનું નહીં. બીજા બધાને પણ કહી રાખ્યું હોય કે ભાઈ આ સમયે ફોન કરશો તો નહીં મળું. તો આ બધી તૈયારી કરવી પડે. આના વગર આગળ વધાતું નથી. બાકી તો જેમ છે એ પ્રમાણે આપણે કરતા રહીએ અને આશા રાખીએ કે હું બહુ આગળ વધી જાઉં અધ્યાત્મ ક્ષેત્રમાં, તો એ નરી આશા માત્ર જ રહેશે. એ ક્યારેય પણ પરિપૂર્ણ નહીં થાય, સાકાર નહીં થાય. તો ધીમે ધીમે આ બધા નિર્ણયો લઈ મનને મજબૂત કરી અને ધ્યાન માટે આ પ્રમાણે કામનાઓથી મુક્ત થઈ અને હું બેસું. તો સંકલ્પ પ્રભવાન કામાન સર્વાન અશેષતઃ ત્યક્ત્વા. આ પ્રમાણે કામના ત્યાગ પછી ભગવાન બીજું સોપાન બતાવે છે, ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિયોને સ્થિર કરવી, જેનો વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.